વિક્રમ સંવત 2082 અષાઢ સુદ બારસ તારીખ 26/7/2026 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કાલીબાગ વડોદરાથી આયોજિત આ રવિસભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 105 ધ્યાન ક્યાં છે. ધ્યાન જ્યાં છે ત્યાં આપણે છીએ. આપણું ધ્યાન છે ક્યાં? મહત્વમાં મહત્વની આ વાત છે. 24 કલાક આપણું ધ્યાન ક્યાં રહે છે, શેમાં રહે છે, ત્યાં શા માટે રહે છે, એ આપણે પોતે ખુદ ચેકિંગ કરવા જેવી વાત છે. આપણે આપણા ઉપર એક કેમેરો મૂકવાની જરૂર છે, ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે, બીજા કોઈનું નહીં. આપણે આપણા પોતાનું જ અખંડ દર્શન કરવાની જરૂર છે, ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે, તપાસ કરવાની જરૂર છે કે આપણું ધ્યાન હોય છે ક્યાં, ક્યાં ધ્યાન જાય છે, ક્યાં ધ્યાન રહે છે, શું કામ ત્યાં રહે છે, ક્યાં રાખવાનું હોય અને ક્યાં રહે છે. કોઈ મજબૂરી છે કે કોઈ આસક્તિ છે, કોઈ અજ્ઞાન છે, કોઈ મૂર્ખતા છે. જ્યાં રાખવું જોઈએ ત્યાં ધ્યાન રહેતું હોય નહીં, અને જ્યાં નથી રાખવાનું ત્યાં અકારણ બિનજરૂરી ધ્યાન રહ્યા કરતું હોય તો આપણી જિંદગીની ઉત્તમમાં ઉત્તમ ક્ષણો આપણે વેડફી રહ્યા છીએ. ભગવાને ગણીને ક્ષણો આપી આ જિંદગી દીધેલી છે. આપણા કલ્યાણ પૂરતી આપણને આ શક્તિ, વૃત્તિ વગેરે આપેલું છે. એમાંથી જેટલું બિનજરૂરી વેડફાઈ જશે એટલું આપણું કલ્યાણ થવામાં પાછું એ ઘટશે. તમને કોઈ વસ્તુ લેવા માટે ગણીને રૂપિયા આપ્યા હોય, એ રૂપિયા કાંઈક તમે બીજે વેડફી નાખો તો એ વસ્તુ પછી તમે ખરીદી ના શકો. એટલી તો સમજણ પડે કે ન પડે? એમ આપણને આ ભગવાને જે મનુષ્ય દેહ આપ્યો છે, એમાં જે કાંઈ આપ્યું છે તે બહુ ગણીને માપીને આપણા કલ્યાણ પૂરતું આપણને આપ્યું છે. જો વાયડા કરીને બીજું બધું ડાપણ કરવા જઈશું તો કલ્યાણ માટે આપેલું છે એ બીજે વેડફાઈ જશે, પછી કલ્યાણ કરવાનું કામ નહીં થઈ શકે. માટે આપણે બધાએ સાવધાન રહેવું પડે. આપણું ધ્યાન કોક બીજા લઈ જાય એ તો આપણા માટે બહુ જ હાસ્યાસ્પદ બાબત કહેવાય. આપણું ધ્યાન તો આપણે જ્યાં રાખવું હોય ત્યાં આપણે રાખી શકવા જોઈએ. આપણે ધ્યાન રાખવું હોય ભગવાનમાં કે આપણા યોગ્ય કોઈ કામમાં, અને આપણું ધ્યાન ભટકી જાય, ન રાખવાનું હોય ત્યારે એમાંથી શું ફાયદો થાય મને કહો જોઈએ. આ વિષય ઉપર બહુ મસ્ત સ્ટોરી છે, જાણે કે મારી અને તમારી જ હોય એવું લાગે છે. નિજ લક્ષ્ય પર હોય છે જેનું પોતાનું ધ્યાન, તેને કદી આસપાસની વસ્તુ ન દેખાય જ્ઞાન. આ સિદ્ધાંત છે. દાદીન દાદાદીન. નિજ લક્ષ્ય પર હોય છે જેનું પોતાનું ધ્યાન, નિજ લક્ષ્ય પર હોય છે જેનું પોતાનું ધ્યાન. હો નિજ લક્ષ્ય પર હોય છે જેનું પોતાનું ધ્યાન, નિજ લક્ષ્ય પર હોય છે જેનું પોતાનું ધ્યાન, તેને કદી આસપાસની વસ્તુ ન દેખાય જ્ઞાન. તેને કદી આસપાસની વસ્તુ ન દેખાય જ્ઞાન. વસ્તુ ન દેખાય જ્ઞાન. વસ્તુ ન દેખાય જ્ઞાન.
એક મહિલા રોજ મંદિરે જતા હતા. એક દિવસ એણે પૂજારીને કહ્યું, હવે કાલથી હું મંદિર નહીં આવું. પૂજારી તો ચોંકી ગયા. અરે માડી, હું થયું? નહીં, હું કાલથી મંદિર નહીં આવું, આ તમને કહ્યું ને બાબા. પૂજારીએ બહુ વિનય સાથે પૂછ્યું, માતાજી એનું કાંઈ કારણ કહેશો બાપા? હા કહું. આ મંદિરમાં બધું ચાલે જ શું? હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી ધંધાની વાતો કરતા હોય છે. કેટલાક તો મંદિરને જ પોતાની ગુસપુસનું થાન બનાવી લીધું છે. બોલો, એમ બેઠા છે ઘણા તો. અને ઘણા પૂજા ઓછી, ભક્તિ ભજન ઓછા અને દેખાડો જાજો કરે છે. માટે મારે હવે બંધ કરવું છે મંદિર આવવાનું. મારા ઘરે બહુ સારું. મંદિર એ પરમાત્માને મળવાનું જ છે સ્થાન. જે 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 ત્યાં ભક્તોની ભૂલોને કેમ શોધો છો જ્ઞાન. પૂજારી મનમાં બોલે છે, એ માડી, મંદિર એ પરમાત્માને મળવાનું જ છે સ્થાન. ત્યાં ભક્તોની ભૂલોને કેમ જુઓ છો જ્ઞાન. ત્યાં તમે ધ્યાન શું કામ દો? પૂજારીના મનમાં એમ થયું, મારી ભક્તાણી સારા છે, વર્ષોથી રોજ આવે છે, ભગવાનના દર્શન કરે છે, નાની મોટી સેવા કરે છે, અને આ કાંઈક બીજા ભક્તોના અભાવ લઈને મંદિરથી, ભગવાનથી, સત્સંગથી પડી જશે. આનું સારું થાય તો ઠીક. પૂજારી કહ્યું, માતા ઠીક છે, કંઈ વાંધો નહીં, પણ તમે આ નિર્ણય લેતા પહેલાં એક મારી વાત માનશો? બોલો ને. માં, લ્યો આ છલોછલ પાણીથી ભરેલો ગ્લાસ, આને શું કરવાનો? કંઈ નહીં, બે હાથમાં પકડી 2 વાર મંદિર પરિસરની પ્રદક્ષિણા કરી લો ને. પછી આવતાકાલથી આ છેલ્લું આટલું કરી લો. સારું, લાવો. ગ્લાસ લીધો. પૂજારીએ કહ્યું, ઊભા રહ્યો માડી, આ છલોછલ ભરેલો ગ્લાસ છે, ધ્યાન રાખજો, એક ટીપું પણ પાણી નીચે ના પડવું જોઈએ. જો પાણી નીચે પડી ગયું તો આજ દિવસ સુધીની તમારી કરેલી તમામ ભક્તિ બળીને ભસ્મ થઈ જશે. ના પડવા દો કે તો તમારી ભક્તિ અકબંધ. ડોશીમાએ હાથમાં ગ્લાસ લીધો અને પરિસરમાં 2 ચક્કર લગાવ્યા અને પછી પાછા આવ્યા. ત્યારે પૂજારીએ કહ્યું, માતાજી કેમ થયું? તો પાણી નથી પડવા દીધું હો બાપુ. માં, ગ્લાસ મૂકી દો. હવે મારે તમને 3 પ્રશ્ન પૂછવા છે. વળી પાછા પ્રશ્ન? હા, પૂછો. માં, શું તમે કોઈને ફોન પર વાત કરતા જોયા? અરે કેવી વાત કરો છો? આમાં ધ્યાન રાખવું કે ના જોવું? ઠીક. પ્રશ્ન નંબર 2, શું તમે કોઈને મંદિરમાં ઘૂસપૂસ કરતા જોયા? પૂજારીજી ખરા છો તમે. એ માં, ત્રીજો પ્રશ્ન, શું કોઈને તમે આ મંદિરમાં દેખાડો ને પાખંડ કરતા જોયા? પૂજારીજી, આ માયલું મેં કાંઈ જોયું નથી. તો પછી માં, જ્યારે તમે પ્રદક્ષિણા ફરતા હતા ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ગ્લાસ પર કેન્દ્રિત હતું, ખરું? હા. જેથી તેમાંથી પાણી છલકાઈ ન જાય, નીચે ઢળી ન જાય, એથી તમને બીજું કાંઈ દેખાયું નહીં. આપણે આપણી નિજની ભૂલો પ્રતિ સાવધાન. આપણે આપણી પોતાની ભૂલો પ્રતિ સાવધાન. થઈએ તો સમય ન જ મળે, થઈએ તો સમય ન જ મળે, પરની જોવા જ્ઞાન. પરની જોવા જ્ઞાન.
અરે વાહ ડોશીમાં, આપણે આપણી ભૂલોને જોવામાં, ગોતવામાં, ટાળવામાં તત્પર રહીએ, ધ્યાન દઈએ, સાવધાન રહીએ તો બીજા કોઈની ભૂલો જોવાનો આપણી પાસે સમય જ નથી, બિલકુલ સમય નથી. ડોશીમાં, હવે જ્યારે પણ મંદિરે આવો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન પરમાત્મામાં કેન્દ્રિત કરજો, તો તમને આસપાસનું કંઈ દેખાશે નહીં, માત્ર ઈશ્વર જ સર્વત્ર નજરે ચડશે. પૂજારી બાપુ, ગઢપણે મારી અક્કલ બગડી હતી. તમ જેવા એક પૂજારી સંતે મારી શાન ઠેકાણે લાવી દીધી. મને ખબર પડી ગઈ, વાંક માત્ર મારો છે. મારે બીજાનું જોઈને શું કામ છે? ભગવાન છે અહીંયા, મંદિર છે, પ્રદક્ષિણા ફરવાનું છે, માળા ભજન થાય એવું છે. શું કામ ખોટી માથાકૂટમાં હું પડી? પૂજારી, સારું થયું તમે મારી ભૂલ ઓળખાવી. હવે હું રોજ મંદિર આવીશ. બહુ સારું માતાજી, જય સ્વામિનારાયણ. હવે થોડી ટિપ્સ છે, બહુ સરસ છે. જીવનમાં દુઃખો માટે કોણ જવાબદાર છે? આ પહેલો સવાલ છે. આપણા જીવનમાં આવતા દુઃખો માટે જવાબદાર કોણ છે? આલ્યો, માલ્યો, રતનિયો, ભીમલો, ભીમલી, આજુવાળો, ઉપરવાળો, બાજુવાળો, કોણ જવાબદાર કોણ છે? ભગવાન? ભગવાન નહીં. ગ્રહ નક્ષત્રો? ના ભાઈ ના, એ બચારા ઉપર જાય, કાંઈ નડવા આવતા નહીં. ભાગ્ય માથે નાખો છો, એટલું બધું ભાગ્યને ભગવાન જેટલું મહત્વ ન આપો પ્લીઝ. સગા સંબંધીઓ પણ તમારા દુઃખના જવાબદાર નથી, આડોશી પાડોશી પણ નહીં, અરે સરકાર પણ નહીં, સરકારના કાયદા પણ નહીં. તો તમારા દુઃખના જવાબદાર તમે ખુદ છો, પોતે જ છો. બીજા પર દોષારોપણ કરવાનું છોડો જ્ઞાન. એ બીજા પર દોષારોપણ કરવાનું છોડો જ્ઞાન. નિજ ભાગ્ય દુઃખ વિધાતા ખુદ જ છીએ નિદાન. એ જી નિજ ભાગ્ય દુઃખ વિધાતા ખુદ જ છીએ નિદાન. સ્વામી શરણાનંદજી એવું કહેતા હતા કે પોતાના જીવનમાં આવતા દુઃખોના જવાબદાર જે બીજાને માને છે એ કોઈ દી મહાન બની શકતા જ નથી, એ અટવાયા જ કરે છે. વાલા ભક્તો, તમારા માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે, અડકે પડકે કે બીજા કોઈ નહીં. તમારા માથાનો દુખાવો તમારા જ પોતાના ખોટા વિચારોનું પરિણામ છે. અચ્છા, પણ મને તો પેટમાં દુખે છે. હા, તમારા પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે. કટાણે બિનજરૂરી વધુ પડતું સ્વાદને ચટકે ગળશ ગળશ કર્યું છે એટલે પેટમાં દુખે છે, બીજા કોઈનો વાંક નથી. ઠીક, પણ મારે તો દેવું થઈ ગયું એનું દુઃખ છે. જી, તમારું દેવું જરૂર કરતાં વધુ પડતું તમે ખર્ચ કર્યું, બંઠાશ મારીને, આવક ઓછી અને હાઈ લાઈફ જિંદગી જીવ્યા, એનું પરિણામ છે. તમારું દુબળું જાડું બીમાર શરીર તમારી ખોટી જીવન શૈલીનું પરિણામ છે. તમારી જીવન શૈલી જરા હરકી કરો. તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે. માણા વટે ચડે, જીદે ચડે, હામાને નમાવી દેવા, હરાવી દેવા, પોતે જીતીને આમ મહાન પોતાને બતાવવા હારું કોર્ટમાં લગભગ જાતા હોય છે અને લડતા હોય છે. માણા અહંકાર શૂન્ય થઈ જાય ને તો વકીલો જજો બધા નવરા થઈ જાય એમ છે. તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે. જ્યાં ત્યાં તમારે બખેડો થાય છે, વિખવાદ થાય છે, ઝઘડા થાય છે, એનું કારણ વધારે પડતું બકબક કરો છો કાણ વગરનું, અને
વ્યર્થ બોલો છો, જરૂર ન હોય એવું. ઉપરોક્ત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે કે જેનાથી પ્રેરાય તમે વગર કારણે અન્ય ઉપર દોષારોપણ કર્યા કરતા હો છો. આમાં ભગવાનનો કોઈ વાંક નથી. હરિનો કોઈ વાંક જ નથી, ખુદ છીએ ડફોળ. એક નંબર ના, હરિનો કોઈ વાંક જ નથી, ખુદ છીએ ડફોળ. હરિનો કોઈ વાંક જ નથી, ખુદ જ છીએ ડફોળ. અલ્યા આ પણ ખુદ જ છીએ ડફોળ. ખુદ જ છીએ ડફોળ. જ્ઞાન જીવન સુધારી લ્યો, છોડો ડખાને ડોળ. જ્ઞાન જીવન સુધારી લો, છોડો ડખાની ડોળ. હે ભાઈ છોડો ડખાને ડોળ. છોડો ડખાની ડોળ. જો આપણે આ કષ્ટોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે. કોઈક મૂર્ખામી જવાબદાર છે. જ્ઞાનને જ દર્શન કરો તો ભૂલ બહુ તમારી જ. જ્ઞાનને જ દર્શન કરો તો ભૂલ બહુ તમારી જ. જ્ઞાનને જ દર્શન કરો તો ભૂલ બહુ તમારી જ. જ્ઞાનને જ દર્શન કરો તો ભૂલ બહુ તમારી જ. તમને જરૂર દેખાશે, તમને જરૂર દેખાશે, એ તમને જરૂર દેખાશે. જરા અંદર જુઓ, ચેકિંગ કરો પોતાનું. તેને લ્યો સુધારી જ ભઈલા, એને લ્યો સુધારી જ. તેને લ્યો સુધારી જ ભઈલા, તેને લ્યો સુધારી. જ્ઞાન પરના જીવનના પાના વાંચવામાં જ. જ્ઞાન પરના જીવનના પાના વાંચવામાં જ. એટલા બધા વ્યસ્ત કદી એટલા બધા વ્યસ્ત કદી તમે ન થઈ જતા જ. તમે ન થઈ જતા જ. કે તવ જીવનની બુક આવ કોરી રહી જાય. કે તવ જીવનની બુક સાવ કોરી રહી જાય. અથવા ભરાય ભૂલોથી, અથવા ભરાય ભૂલોથી, અથવા ભરાય ભૂલોથી, અથવા ભરાય ભૂલોથી. જ્ઞાન એવું ન કરાય, જ્ઞાન એવું ન કરાય. એ ભઈલા એવું ન જીવાય. ભઈલા એવું ન જીવાય. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.